હુડા રદ કરાવવા 11 ગામના ખેડૂતો 3.5 મહિનાથી રજૂઆતો વિરોધ પ્રદર્શનો કરીને હવે થાક્યા બાદ હવે મિસકોલ કરીને ભાજપના સભ્ય બનેલા તમામ કાર્યકરો આગામી 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય પર રાજીનામા આપવાનો નિર્ણય લેવાયો છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। આખરે ખેડૂતો કંટાળ્યા। 3.5 મહિનાથી 11 ગામના ખેડૂતો હુડો રદ કરવા માટે આંદોલન ચલાવી રહ્યા હતા અને હજુ પણ મીટિંગમાં કોઈ નિર્ણય લેવાયો નથી। ત્યારબાદ હવે મિસકોલ કરીને ભાજપના સભ્ય બનેલા તમામ કાર્યકરો આગામી 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય પર રાજીનામા આપવાનો આ 11 ગામના લોકોએ નિર્ણય લીધો છે। સંકલન સમિતિની હિંમતનગર ખાતે મળેલી બેઠકમાં હુડા રદ કરવાના આંદોલનને હવે વેગ આપવા અને તીવ્ર બનાવવા રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી। હુડા રદ કરાવવાની લડત હવે ધીમે ધીમે ભાજપનો વિરોધ કરવામાં બદલાઈ રહી છે। સંકલન સમિતિની બેઠક બાદ કાકડોલ ગામના ધીરજભાઈ પટેલે જાહેરાત કરી હતી કે તમામ 11 ગામના મિસકોલથી સભ્ય બનેલા 8,000 થી વધુ લોકો આગામી 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય ઉપર પહોંચી ભાજપમાંથી રાજીનામા આપશે। 2 દિવસથી ધારાસભ્યને મળવા પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ તેમના આવાસ પર મળતા નથી। તેમને મળીને પણ હુડા રદ કરાવવા માટે તેમનું વલણ કેવું છે તે બાબતે ચર્ચા કરવા પ્રયાસ કરીશું। હિંમતનગરમાં હુડાના વિરોધનો મામલો હવે ઉગ્ર બન્યો છે। ખેડૂતો ક્યાંક ને ક્યાંક હવે ઉગ્ર થતા જોવા મળી રહ્યા છે। ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો અને આગેવાનો શું કહી રહ્યા છે તે સર્વપ્રથમ સાંભળીએ। સંકલન સમિતિની બેઠકમાં આજે આંદોલનના 100 દિવસ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં એટલે કે 20 તારીખે શનિવારે તમામ 11 ગામના જે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે હોદ્દેદારો છે એ તમામ એક સાથે મળીને જિલ્લા ભાજપ કાર્યાલય જઈને પક્ષમાંથી રાજીનામું આપશે। મિસકોલથી સભ્ય થયેલા હોય, સક્રિય સભ્ય હોય, પ્રાથમિક સભ્ય હોય, તમામ લોકો આ રીતે રાજીનામા ગામે ગામ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રૂબરૂ જઈ જિલ્લા ભાજપ પ્રમુખને જિલ્લા કાર્યાલયે જઈ રાજીનામા આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। 100 દિવસથી આંદોલન ચાલે છે। અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માગતા નહોતા, પણ 100 દિવસથી ભારતીય જનતા પાર્ટીએ અમને ધક્કા ચડાયા છે, જેથી કરીને આજે દુઃખ સાથે આ પ્રોગ્રામ આપવો પડે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી શનિવારે 6 થી 7 હજાર કાર્યકર્તાઓ અને સક્રિય કાર્યકર્તાઓ પણ અને હોદ્દેદારો પણ રાજીનામા આપશે। હુડામાં અસરગ્રસ્ત 11 ગામના 7,000 કાર્યકર્તા ભાજપમાંથી હવે રાજીનામું આપવાના છે। હુડા રદ કરાવવા માટે ખેડૂતો કરી રહ્યા છે 100 દિવસથી આંદોલન, છતાંય કોઈ નિર્ણય આવ્યો નથી। સરકાર સાથે બેઠક યોજાઈ છતાં નિર્ણય ન લેવાતા હવે આંદોલન ઉગ્ર બન્યું છે। 11 ગામના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રાજીનામું આપવાના છે। 20 ડિસેમ્બરના રોજ ભાજપ કાર્યાલય ખાતે આ રાજીનામું આપવાના છે। રાજીનામાની જાહેરાત બાદ હવે રાજકારણ પણ ગરમાયું છે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।